તો હાલો મિત્રો, જોવો તમે આપણે આવી ગયા આપણી વાડીએ અને ભાઈ અહીંયા વરસાદ ચાલુ તમે જોવો કે ખેતરમાં પાણી ભરાઈ ગયા એકદમ. અને ભાઈ આપણો હરગવો પણ એવો છે સારો, કેમ કે આ વરસાદ આવી રીતે આવશે તો આપણો હરગવો તો હંધો ફેલ. આ પાછો વરસાદ ચાલુ થઈ ગયો ને ભાઈ સામે ડુંગરામાં તો ભાઈ વરસી રહ્યો છે. જોવો તમે ખેતરું છે હસ્તગીરીના ડુંગરે, અને ભાઈ આપણે શીભડા પણ થઈ ગયા છે હો. અને જોવો તમે પાણી ખેતરમાં ભર્યો, આપણો હરગવો જોવો તમે, એમાં કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે, બાકી જોવો તમે અહીંનો નજારો આપણી વાડીનો. અને ભાઈ આ છે રસ્તો, અને પછી તો ભાઈ આપણે આમ જોયું ને તો વરસાદ બગડા છટી બોલાવે. ત્યાંથી આવ્યા આપણે પછી કૂવો જોવા આવ્યા, અને કૂવો તો ભાઈ આખો ભરેલો હો, એમાં કાંઈ ઘટે જ નહીં. જોવો તમે, અને સીતાફળી અને વાતાવરણ જ એવું ભાઈ ડુમ્મસ જેવું. અને આમ વિડીયામાં પણ એવું લાગે કે ભાઈ મારે રિઝલ્ટ જ નથી આવતું. પણ રિઝલ્ટનો વાક જ નથી, કેમ કે વરસાદને વાદળ એવો ડુમ્મસ છે તો વરસાદ પણ ચાલી થઈ ગયો છે. જોવો તમે, અને ખેતરમાં ભાઈ પાણી ભરાવાનું. તો આના હરગવો સારો કરવો હોય અને પાણીનો નિકાલ કરવો હોય તો શું કરવું પડે? કોમેન્ટ કરો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને વોન તો આપને લાગે છે હરગવો સારો છે, પણ હમણાં વરસાદ આવશે તો હરગવો સમજો તો આ પવન પણ ઉડ્યો છે, પવનનો તો ભાઈ હરગવો ભાંગી જાય. હરગવો એક નંબર છે, પણ ભાઈ પવન ને વરસાદ આવે તો હરગવો વયો જાય, કેમ કે હરગવોને પાણી લાગે બહુ, એટલે હરગવો થઈ જાય ફેલ. અને વરસાદ પણ ચાલુ છે તો આ બને જ નડે, કેમ કે શ્રાવણ મહિનો બેઠો, ત્યાંથી શ્રાવણ મહિનાને દિવસે જ તે વરસાદ ચાલુ થયો છે, અને હજી પણ આવે છે. અને આ ત્રીજો દિવસ છે, વરસાદ બને જ નથી થતો. એક ને એક ઝાપટું આવી જાય. જોવો તમે સામે, જોવો તમે રોડના ઓલા કાંઠે, ત્યાં પણ ભાઈ વરસાદ જોવો તમે કેવો પડી રહ્યો છે, એમાં કાંઈ ઘટે જ નહીં. અને ભાઈ લોકેશન જો હરગવામાં ભાઈ પાણી ભરાઈ ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો, એટલે આપણે આવી ગયા મકાનમાં. મકાનની હેઠે ઊભા રહી ગયા. જોને અહીંયા આને ટીપા પદ્ધતિ પડી છે, કેમ કે આ પડખે પાછા ભાઈ તુર વાવેલી, અને તુર પણ ફર્સ્ટ ક્લાસ એક નંબર છે, એમાં કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે. તો તુરમાં પાણી ભરાતું નથી, કેમ કે એને જમીન ફર્સ્ટ ક્લાસ છે. અને આપણે પાણી ભરાય છે ખેતર, કેમ કે આપણે આંકી નાખ્યું છે આમાં પાંસ્યું. તો આમાં પાણીનો નિકાલ કરવા માટે તમે કોમેન્ટ કરજો શું કરવું પડે, અને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે આજથી નવા વિડીયો બનાવવાના છે. તો મારે તમારા હંધાઈનો સપોર્ટ જોવે. જય માતાજી.